તું પડી જવું યાર મને નહીં થયું હતું બધા પછી હજુ તો મેં તો થોડુંક જ પીતું હતું તને નહીં ખબર એ બેટા હું કહું થોડું બહુ કડક ખાઈ દીધું હોય થોડું થોડું એક થાપા ભેગા દાંત પાઈ નાખી એકલો એકલો પીએ તને પિતા કોને શીખવાડ્યું મેં શીખવાડ્યું હોય ખબર ને ઓહો મને થોડું આવજો હો આ શું લાવ્યું આ પાણી થોડું લઈને આવતું હશે ખબર નહીં પડતી તને કાકા દારૂ છે આ કેમ આવું વ્હાઈટ વ્હાઈટ હા એટલે વાઈટ લાવ્યો તો આજે પેલું વ્હાઈટ જી લાવીએ કેવું લાગે આમ થોડું આવીને ને એટલે તાર જેવું કોણ થાય આ બીએ થોડું નાખ ને ભેગું એ ના ખાય કેમ ના એ હું મારા માટે એ આવું ના ખાય યાર માં બેઠું આ છોકરો જબરો અમારો ખતરનાક જેવું મેં તો આટલું હાલે ને પીવે તું આ ગરમ ગરમ જમ હા તું કતું લાવ્યો તો તું તું નહીં મારું આવું તમને ના આવજો આવું કડક ના લાવાય ખબર નહીં પડતી તને કુના આડે લાવ્યો તો હા ક્યાંય ખા હે બાયથી કોઈ ખબર તો નથી ને તું આવ્યો દાન લઈ કોઈ કહેતો નહીં ને કે થાપા ભેગા દાંત પાઈ નાખી છો અરે કોઈને ના કહો મગજ ના ખો પાડે જાય અત્યારે પોલીસ વાળા બહુ પડે ખબર ને તને હા ઘરે જવું હું ઘેર બે નહીં આવું ચાલ સુઈ જવાનું અહીં ઊંઘવાનું હતા હું કહું આ કાકી ઘરે જઈને કહી દેજે તો મારો કાકો નહીં આવે કે કેમ કે એ તો ખેતરમાં ઊંઘી જવાના હો હું અહીંયા ઊંઘું શાંતિ શું કીધું હા બધું ના ખાય ને કે દાંત પડી જશે આજે તું મારા માટે ખાવાનું લઈએ કંઈક પવળીકું બરીકું ચવાણું બવણ લઈએ જા આવું જ કમ મારા માટે ખો આવું ના ખવાય ખાટું ખબર નહીં પડતી જો એ આ પત્તા તોય ખવાય ખબર હે આ પેલું એ કહેવાય એના કરતે મસ્ત લાગે હું તો મફત મસ્ત જ લાગે પૈસા પડ્યા હે નહીં પડે 100 રૂપિયા તો હાલ ના હું એક લેતા થોડું આખો બાપરો પી ગયા 300 રૂપિયા મેં થોડું પેલું કામ મળ્યું નતું એટલે પછી કરું 100 રૂપિયા તો હાલ તા કાકીને આગળ તને આપી દી પાછા મારા કાકીને હાલ મને એવું હા હા તો ઊંઘી આપણે અહીંયા ગયો અને ધ્યાન રાખજે કોક આવે તો આપણું નકર અત્યારે પોલીસ વાળા બહુ ફરે અહીંયા હું કીધું તો જતો નહીં હા દારૂ પી ગયા બે કાકો ભત્રીજો આ રોજ આમના ગોમની તવાઈ હોય છે રોજ હોય પીવાનું આપા હેઠે અને રોજ આવીને પીને પછી ગોમમાં બબાલ કરવાની મારા હારાના દારૂડિયા થઈ ગયા એક નંબરના આજ તો પેલા નવો પીયા આવ્યો છે ને ગોમમાં એટલો કડક છે ને કે તમારા ભેડા ફાડી નાખશે તમે વરા પીવો તમે પીવો સાહેબ તમે આવી ગયા હા શૈલેષ શું કરતો તો મજામાં સાહેબ શું કરે અહીંયા એટલે સાહેબ હું એક બહુ સમાચાર લઈને આવ્યો જોરદાર શું સમાચાર છે બોલ તો આપણા ગામના ક્ષેત્રમાં વાપો નહીં હા હા રોજ દારૂ પીવે બરોબર અને અહીંયા દારૂ એ ગળાય છે રોજ રોજ થાય જેવું આજ તો તમે કાર્યવાહી કરો ને તો પેલા બીજો આગળ ઇન્સ્પેક્ટર તો કશું કર્યું નહીં કશું કર્યું નહીં મારો બેટો રિશ્વત લેતો હતો મહિને ને મહિને લઈને ખીજામ ગાલીને હેડતો થતો મને તમે થોડા સૌકાર લાગ્યા સાહેબ સૌકાર જ છું ભાઈ ના સાહેબ આ તો ખાલી હા ત્યાં સાહેબ અહીંયા જઈને રેડ પાડો પેલો કોંજીરો પેલો કાર્યો નહીં નો બધી તો કાર્યો ગામમાં ફરે ગામમાં ફરે એ મારા બેટા દારૂ પીને ધંધો કરે તમે આજ રેડ પાડો અને મારા બેટાને બેડા ભાજી નાખો આજે ભાજી નાખો અમે જો આજ જાઓ ને હા જઉં છું ગામના ક્ષેત્રમાં વચ્ચે ઉભો રહ્યો ને અહીંયા જ જઉં છું પેલો વચ્ચે રહ્યો અહીંયા આગળ હા હમણાં જઉં ને બૂમ પડાવી દઉં છું તમે કેમ પણ આ સિવિલ ડ્રેસમાં આવ્યા છો અરે ભાઈ આ સિવિલ ડ્રેસમાં જવું પડે પેલો વર્તી છે ને તાર ભાભી જોવા મેલી છે યાર એ વાત સાચી તાર પછી એવું કાલથી પહેરી નહીં પડે વાંધો નહીં પણ દંડો બંડો રાખો તો મારા ભલે આ દંડાની જરૂર નહીં ભાઈ મારો છે ને દયાની જેમ આપણે દરવાજો તોડી નાખીએ છીએ પણ આ તો હું છે મારા બેટા મોટા ભારે છે અરે આ બૈડા ફાડી નાખું કહું છું આ મારા બેટા વિહનો દારૂ ને આખું ગમ મારું એવું કરે અરે આ બૈડા ફાડ્યા જાણ એક
વાક્ય ના છું બંને ગાલ દો અંદર. તમે જાઓ હું અહીં ઊભો છું. હા હું દઉં છું તું તો તમે હો ને હા શું કીધું? હા અરે આવો મારા હારણ આજે. આવા સા કાળિયો કોંજીડો મારો બેટો દારૂ પીવો હા. હા હું કરે લે હું કરું છું હા શું કરે છે બેહાઈ સાહેબ ઉભો થાપ હા? ઉભો થાપ આ બધું આ દારૂ પીવું છું અહીંયા આ દારૂ પીવો છે યાર નહીં બીરો સાહેબ અલે આ તું તો ઠીક છે, આ પેલા ડોહાની હાલત જો એને પીવડાઈ ચો કર નાખ્યું છે તે શું હા પોલીસ આજે તું જો અંદર બે ને અંદર લઈ જવા સાજે હેડ હવે એમ સાહેબ વારી આ જો પેલો ઉભો રહી શકતો નહીં તું જો યા કાકા તને લોકઅપમાં ગોદવું આપો માં તું જો સાહેબ આ દારૂ નહીં. મૂકી દે નેચે મૂકી દે તો પાણી તો પીવો 2 અરે આ મિનિટ. નહીં પીવું તું નેચે મૂક દે તાર 2 મિનિટ પાણી પીવો. પછી કે આપણે પાણી ત્યાં ના તો પાણી પીવો. અરે આ પાયા. તો તેને યાર ડોહાને ચમ પીજો સા પાણી પીવો થોડું. કાકા તમે બે જાઓ શું સાહેબને પાણી બે પડી જાય વાગશે તને બે નીચે જો. જા લોકરમાં ગોદરું આલું છું તને મને તું સાહેબને પાણી પા. સાહેબ બેહો તમે પણ નહીં એવું મારે અહીંયા સાહેબ પાણી બોને પીવો પૈસા આ ગ્લાસમાં પાણી ના હશે લઈ જાઉં ને? તારે મને આપણે તમારે જેલમાં જઈએ તારે હેર જેલમાં તને લઈ જાઉં અમે આવીએ, અમે આવીએ. છું પાણી બોને પીવો જ ખરા પાણી લાય બેહો 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 સાહેબ બેહો. સાહેબને પાણી પા. હવે આપણે હે એમને જેલમાંથી પાણી ખાવાનું એમને ઘરનું જ ખાશું. કેમ કે અમે તારી કાકી આપણને પાણી ખાવાનું આવતી એટલે જેલમાં બી અઠવાડિયું બેસીશું. સાહેબને પાણી પા. મજા આવી મજા આવે કાકા પીશો. કોઈ ગયા તો તું પાણી લાય જલ્દી પોલીસ સ્ટેશન જવાનું છે બેન આ પેલા ડોહાની હાલત તો જો ચેવી કરી હતી સાહેબ અમે પોલીસ સ્ટેશન આવવાના નહીં. હું કેમ બોલા કહું છું બેન લઈ જવાનું તે પીધો નહીં ડોરો મેં થોડું જ પીધું તું. તો થોડું જેલ માં રહેજે થોડું થોડું હા તમે પીઓ કઈક મજા આવશે. હું હાલે આ ગરમ ગરમ હા આ પાણી કેમ ગરમ થઈ ગયું દેશી પાણી છે સાહેબ દેશી દેશી પાણી સાહેબ દેશી દેશી કેવું લાગે મસ્ત હે બાંધો થઈ ગયો. વાહ એ તું સાહેબને જવા દે. સાહેબ જાઉં અમે આવીએ તમે હંગા. જો, એ આ ડોહા છે ને તું હા હું છે ને અત્યારે હું ઉભો રહેતો નહીં હા તે હું પીવડાવ્યું મને પાણી પાણી હતું સાહેબ આવું નસારું પાણી રાખો તમે દેશી દેશી હતું. સારું હવે હું ઉભો રહેતો નહીં ને તું છે ને ભાઈ જો સાહેબ તમે જો આ નોટમાં છે ને તું પેન્ટ પોલીસ સ્ટેશન લઈને ઊંઘા દે સાહેબ. હું છે પોલીસ સ્ટેશન તને મળું છું હો તમે આ જો. લઈને આવજો હો પણ હું આવીએ હો ને? અમે બે આવીએ કાકો હો ને? પછી તમે જાઓ હો. આ સેવી હાલત થઈ ગઈ જાઓ તમે અમે આવીએ વહાં વહાં આવીએ આ તમે લેતો આવજો હો પણ ચોક્કસ ચોક્કસ. અરે ભતીજા તારા સાહેબને હું પાડી દઉં તે હે એક પેક નતો પડ્યો હોવા 2 પેક નો માલ પીવડાવી દીધો કડક લાકડા આવ્યો શું વાત એ છે આને ફૂલ કરી નાખ્યો ભાઈઓ તો તમને ખબર લાગે બચી ગયા આપણે કોણ આ કાળુ તો બાપુ આ તો આખા આપણને ગામના નહીં. આ તો બચી જાય પીએ પાઈ નાખ્યો તો ખબર પડી ને તો આખા ગામમાં દોડી મને મારે છે હો એવું તો આપણે બે નાહી જવું હો ના ના ગામ શું નાહી જઈએ ને કહે પીએ જો નશો તો છે ને તો જ ના તે છે ને તો આ બે દારૂ પાય તો આપણે બે ધોતાવાળી થઈ ના છે ના તો છે ને આપણે બે તહે ભેગા થઈ જઈએ ના હા પીએ કાલે પીવા આવી છે આપણા જોડે એમ? એમાં લટ લગાવી દીધી મેં પીવાની ના વાત સાચી પીએ પહેલી દિવસ તો નવા આવ્યો હોય, નવું જ આપણે મુરત કરી નાખી ને કાકા હા હવે પોલીસ સ્ટેશન આપણા કબજામાં ના વાત ગામમાં મેટરો કરો મેટર કરવામાં બહુ ધ્યાન રાખજે ને કે જે દિવસે હાથમાં આવી જાય ઝપેટે હાથમાં આવી જાય ને તો આપણે ધોતિયા સુધી બગાડી નાખી હોય સમજો ના પીએ ભાઈબંધ હું તો ઊંધું જા કંટાળી ગયો ઊંઘો હું ઘેર જઉં મારા કાકીને જોઈ કાકા કહેજો રોટલા એવું બનાવી નાખે હો હું જઈને ખાઈ બન સુઈ જાય બરોબર હા કાકા કહેજો રોટલા એવું ખાય એવું મોકલે હો બધું ઓ પીએ પી ગયું મજા આવ્યું કઈ ખબર જ નહીં બધું મારા બાગનું પી ગયું મારો બેટો મફત આ પી ગયો એના ઘરે જેલમાં લઈ જાઉં કીધું ના લઈ ગયો ના તો હું તો સુઈ જાઉં હવે તો કંટાળી ગયો આ છે ડોશીને હા આ મારે પેલા પાણી પીવે હું દારૂ પીવું એવું લાગે છે યાર શીનું પાણી પીવડાવ્યું ગરમ લાઈ જેવું હતું યાર
સાહેબ કેમ આવી હાલત થઈ ગઈ તમારી? અલે પેલા પાણી કઈક પીવડાવ્યું તો મને આવું થઈ ગયું. અલ્યા કયું પાડો છે? પાણી પીધું હોત પી ગયા તમે. અલે તને ખબર નહીં પડતી અલ્યા ગુજરાતમાં દારૂબંધી છે. ચલાટ દારૂડિયો થઈ ગયો કાં? આ સુધારવા આવ્યો તો કાં તો બગડી ગયું? મને જવા દે ને કાં બધા દારૂડિયાનું આખું ગોમ થઈ ગયું ને પોલીસ વાળો નવો આવ્યો તો ઈમાનદારી દારૂડિયો થઈ ગયો. મને નહીં દારૂ પીવું યાર. પેલા પાણી પીવડાયેલા આવું થઈ ગયું. એ દવા કરવું હતું. Hey yo DJ RTR Comedy 82 दोस्त मारा जिगर जान यार से तारा माटे जीव